हेलो, गुड मॉर्निंग फ्रेंड्स। नमस्ते विद्यार्थी मित्रों। હવે આપણે લાસ્ટ ટાઈમ એક્ટિવ પેસિવ ચલાવ્યું હતું। એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટે ના રૂલ્સ પણ આપણે જોયા હતા। ઘણા બધાને થોડો ઘણો પ્રોબ્લેમ પણ થયો હતો અને એટલે જ આપણે આજે એક ફાસ્ટ રિવિઝન ફરીથી એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસમાં કેવી રીતે રૂપાંતર કરવું એ જોઈ જઈશું। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રણ કાળ, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ જોયું। હવે ચેન્જ ધ વોઇસના જે સેન્ટન્સીસ છે એ સેન્ટન્સીસમાં જે એક્ટિવ વોઇસના સેન્ટન્સ હોય છે એની વાક્ય રચના કંઈક આવી હોય છે। જેમ કે સૌ પહેલા હોય કર્તા, એના પછી હોય ક્રિયાપદ અને એના પછી કર્મ અને અન્ય શબ્દો। હવે મિત્રો, આપણે જાણીએ છીએ એમ અહીંયા ક્રિયાપદ જે છે એ કાળ મુજબ ચેન્જ થતું રહેતું હોય છે। હવે મિત્રો, સાદો વર્તમાન કાળ જે છે એના એક્ટિવ વોઇસના જે વાક્યો છે એને પેસિવ વોઇસમાં કેવી રીતે ફેરવાય, તો એના માટે સૌ પહેલા આપણે જોઈશું। અને આ શરૂ કરતા પહેલા હું તમને એક ખાસ સૂચના આપું કે આ સાદો વર્તમાન કાળ જે છે એને જરા ધ્યાનથી ભણજો, કારણ કે સાદા વર્તમાન કાળ જો આવડી ગયું તો સાદો ભૂતકાળ એકદમ સરળતાથી આવડી જશે, કારણ કે એમાં બહુ ખાસ ડિફરન્સ નથી। સાદા વર્તમાન કાળમાં જે વાક્યો છે એમાં સૌપ્રથમ હશે કર્તા, એના પછી જે ક્રિયાપદ હશે એનું કાં તો મૂળ રૂપ હશે કાં તો એસ કે ઈએસ વાળું રૂપ હશે, એના પછી હશે કર્મ અને એના પછી અન્ય શબ્દો। મિત્રો, તમારા માટે સૌથી અગત્યનું જ્યારે એક્ટિવમાંથી પેસિવ ફેરવો એટલે કર્તા અને કર્મની ઓળખ કરવાનું છે। કર્તા અને કર્મ અગત્યના છે, કારણ કે પેસિવ જ્યારે કરશો એટલે સૌ પહેલા વાક્યમાંથી કર્મ અહીંયા આવશે કર્તાને સ્થાને, એટલે કે કર્તાને સ્થાને કર્મ મૂકવાનું। અહીંયા જ્યારે ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ કે ઈએસ વાળું રૂપ છે એટલે તમારે મૂકવાનું છે ઇઝ, એમ કે આર, અને એની સાથે જે કંઈ પણ અહીંયા ક્રિયાપદ છે એનો ભૂતકૃદંત। મિત્રો, પેસિવ વોઇસમાં દરેકે દરેક કાળ હોય જ્યારે તમે રૂપાંતર પેસિવમાં કરો એટલે ક્રિયાપદનું ભૂતકૃદંત કરવું ફરજિયાત છે। ભૂતકૃદંતો આવે આવે ને આવે જ, એટલે ભૂતકૃદંતો ખાસ તૈયાર કરવાના, નહીં તો પેસિવ નહીં કરી શકો। એના પછી મૂકવાનું બાય અને એના પછી જે અહીંયા કર્તા છે એનું કર્મ વિભક્તિ રૂપ અને પછી અન્ય શબ્દો। ફરી સમજી લેજો મિત્ર,
કર્મ છે એ કર્તાને સ્થાને અહીંયા આવશે. મૂળ રૂપ કે એસ કે એસ વાળું રૂપ છે એટલે ઇઝેમાર અને ભૂતકૃદંત. અહીંયા બાય કર્તા છે એનું કર્મ વિભક્તિ અને અન્ય શબ્દો. મિત્રો, જ્યારે સાદા વર્તમાન કાળના નકાર વાક્ય હશે તો ત્યાં શું હશે? ડુ, ડઝ અને નોટ હશે. તો તમારે શું કરવાનું છે કે ડુ કે ડઝના સ્થાને ઇઝેમાર અને નોટ મૂકવાનું છે. ક્રિયાપદનું ભૂતકૃદંત તો મૂકવાનું જ, પણ અહીંયા જે ડુ ડઝ છે એના સ્થાને ઇઝેમાર અને નોટ મૂકવાનું છે. બીજું, દરેક કાળના પેસિવમાં કહ્યું એમ કે ક્રિયાપદના ભૂતકૃદંતના રૂપ આવે, આવે ને આવે જ. અને એટલે તમારે ફરજિયાત ભૂતકૃદંતના રૂપ તૈયાર કરવાના છે. અહીંયા પહેલું સેન્ટેન્સ જો, આઈ વિઝિટ્સ આબુ. વિઝિટ્સ એ એસ વાળું રૂપ છે, આ કર્મ છે અને આઈ એ કર્તા છે. હી એ કર્તા છે. તો હી વિઝિટ્સ આબુ. અહીંયા હી કર્તા છે એટલે આબુ અહીંયા આગળ આવશે કર્તાને સ્થાને. હીની જગ્યાએ મૂકવાનું આબુ. પછી વિઝિટ્સ એ એસ વાળું રૂપ છે એટલે ઇઝ એમ આર. તો આબુ જોડે શું આવે? ઇઝ. અને વિઝિટનું ભૂતકૃદંત વિઝિટેડ. એના પછી બાય અને હીનું કર્મ વિભક્તિ હિમ. આઈ લાઈક સ્વીટ્સ. આઈ કરતા છે, લાઈક ક્રિયાપદ, સ્વીટ્સ કર્મ. તો આઈને સ્થાને સ્વીટ્સ આવશે એટલે અહીંયા મૂકવાનું સ્વીટ્સ. મૂળ રૂપ છે એટલે ઇઝ એમ આર. સ્વીટ્સ બહુવચન તો આર. લાઈકનું ભૂતકૃદંત લાઈકડ. બાય આઈનું થઈ જશે મી. નેક્સ્ટ, વી રાઇટ પોએમ્સ. અહીંયા વી કરતા છે, પોએમ્સ કર્મ છે, તો વીને સ્થાને આવશે કર્મ પોએમ્સ. મૂળ રૂપ છે એટલે ઇઝ એમ આર, એટલે કે પોએમ્સ બહુવચન છે તો આર. રાઇટનું ભૂતકૃદંત રિટર્ન. બાય વીનું થઈ જશે અસ. નેક્સ્ટ, રોહન રીડ્સ અ બુક. રોહન કરતા, અ બુક કર્મ. તો એ બુક આગળ આવી ગયું રોહનની જગ્યાએ. ઇઝ એમ આર. રીડ્સનું ભૂતકૃદંત રીડ. બાય રોહનનું રોહન. હવે નકાર વાક્યો જોઈએ. ધે ડુ નોટ વોચ ટીવી. હવે મિત્રો, તમારે અહીંયા કર્તા અને કર્મ ધ્યાન આપવાનું છે. ધેની જગ્યાએ આવશે ટીવી. એની જોડે આવે ઇઝ એમ આર. તો ટીવી ઇઝ. નોટ એમના એમ. વોચનું ભૂતકૃદંત વોચડ. બાય ધેમ. નેક્સ્ટ, કિરણ ડઝ નોટ સિંગ સોંગ્સ. કિરણ કરતા, સોંગ્સ કર્મ, સોંગ્સ આગળ આવી જશે કિરણના સ્થાને. ઇઝ એમ આર. સોંગ્સ બહુવચન છે આર. નોટ એમના એમ. સિંગનું ભૂતકૃદંત સંગ. બાય કરતા છે કિરણ. આવી રીતે આપણે નકાર વાક્યો કરવાના છે. કેટલાક એક્ઝામ્પલ બીજા આપી દઉં તમને. આઈ ડુ નોટ પ્લે ચેસ. તો ચેસ એ કર્મ છે એટલે અહીંયા આઈની જગ્યાએ ડુ ઇઝ એમ આર એટલે ઇઝ. નોટ પ્લેનું પ્લેડ. બાય આઈનું મી. સી ડઝ નોટ ડ્રિંક મિલ્ક.
સી ની જગ્યાએ આવશે મિલ્ક. મિલ્ક કર્મ છે એટલે ડુ કે ડઝ છે એટલે ઇઝ એમ આર, તો ઇઝ નોટ. ડ્રિંકનું ભૂતકૃદંત ડ્રંક. બાય સીનું કર્મ વિભક્તિ હર. તો મિત્રો આવી રીતે નકાર વાક્યો કરવાના છે. હવે પ્રશ્નાર્થ વાક્ય જોઈ લઈએ. પ્રશ્નાર્થ જે વાક્યો છે એ વાક્યમાં શરૂમાં હશે ડુ કે ડઝ, એના પછી કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દો. હવે મિત્રો આગળ આપણે જોયું હતું એમ કે જ્યાં ડુ કે ડઝ હોય ત્યાં ઇઝ એમ આર મૂકવાનું. ઇઝ એમ કે આર. આ જે ઇઝ એમ આર છે એ આ કર્મ મુજબ મૂકવાનું. એક વચન હોય તો ઇઝ, આઈ હોય તો એમ, બહુવચન હોય તો આર. પછી કર્તાને સ્થાને કર્મ, ક્રિયાપદનું ભૂતકૃદંત, બાય, પછી પાછળ જેમ આપણે આગળ કર્યું એમ જ કર્તાનું કર્મ વિભક્તિ અન્ય. હવે જો ડુ ડઝ પહેલા WH હોય, અહીંયા WH એટલે વેન, વુ, whom, વાય, તો એને એમને એમ જ મૂકવાનું છે. એમાં કોઈ ફેરફાર થતો નથી. ખાલી વુ વાળા જે વાક્યો છે એ અલગ થાય છે, એ હું તમને સમજાવી દઉં. જે વુ વાળા વાક્યો છે એમાં પહેલા વુ હશે, પછી ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ હશે, પછી કર્મ હશે અને પછી અન્ય શબ્દો હશે. તમારે વુને સ્થાને લખવાનું છે બાય વુમ, પછી ઇઝ એમ કે આર. જ્યારે અહીંયા એસ કે ઈએસ વાળું રૂપ હોય એટલે તમારે અહીંયા ફરજિયાત બાય વુમ પછી શું મૂકવાનું? ઇઝ એમ કે આર. અને આ જે કર્મ છે એ અહીંયા મૂકી દેવાનું. ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ અને અન્ય શબ્દ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. હું તમને જો સેન્ટન્સ પણ બતાવી દઉં છું. જો ડુ યુ મેક ટોયસ. હવે આમાં કર્મ શું છે? ટોયસ. એ બહુવચન છે એટલે પહેલાં મૂકવાનું આર ડુની જગ્યાએ. અહીંથી ટોયસ આગળ લાવીએ છીએ એટલે અહીંયા આવશે ડુની જગ્યાએ ઇઝ એમ આર, તો અહીંયા બહુવચન એટલે આર. યુની જગ્યાએ ટોયસ. મેકનું ભૂતકૃદંત મેડ. બાય યુનું કર્મ વિભક્તિ થાય યુ. સેમ એવી રીતે બીજું વાક્ય જુઓ. ડુ ધે પ્લે ક્રિકેટ. તો આગળ શું લાવવાનું છે? ક્રિકેટ. તો ક્રિકેટ માટે શું આવશે? ઇઝ. ધેની જગ્યાએ ક્રિકેટ, પ્લેનું ભૂતકૃદંત પ્લેડ, બાય ધેનું કર્મ વિભક્તિ ધેમ. નેક્સ્ટ, ડઝ હી ડ્રો અ પિક્ચર. કર્મ શું છે? અ પિક્ચર. તો ડઝના સ્થાને આવશે ઇઝ. એક વચન છે એટલે મૂકવાનું ઇઝ. હીની જગ્યાએ અ પિક્ચર. ડ્રોનું ભૂતકૃદંત થાય ડ્રોન, બાય હીનું કર્મ વિભક્તિ હિમ. હવે જો અહીંયા શું છે? વોટ. તો વોટ છે એ વોટ એમના એમ જ. ડુ કે ડઝની જગ્યાએ ઇઝ એમ આર, તો આગળથી કર્મ છે નહીં તો ઇઝ મૂકવાનું. સીની જગ્યાએ આવશે એ કરતા છે પણ કર્મ છે નહીં એટલે તો પાછળ જતું રહેશે. ટીચનું ભૂતકૃદંત થાય ટોટ, બાય સીનું હર. વેન ડુ ધે વિઝિટ આબુ. તો વેન એમના એમ. ડુની જગ્યાએ ઇઝ, કારણ કે આપણે આબુ કર્મ છે એને આગળ લાવીએ છીએ.
તો વેન ઇઝ આબુ, વિઝિટનું ભૂતકાળ વિઝિટેડ બાય, કરતા કોણ છે? ધે, તો ધેનું ધેમ. વુ મેક્સ ટોયસ, તો વુનું બાય વુમ, પછી આગળ ટોયઝ આવશે તો આર ટોયસ. મેકનું ભૂતકાળ મેડ. હજી બીજા કેટલાક એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. ડુ યુ લાઈક કોફી, તો જ્યાં ડુ છે ત્યાં કોફી આગળ આવવાથી શું થશે? ઇઝ. ઇઝ કોફી લાઇકડ બાય યુ? ઇઝ યુની જગ્યાએ કોફી લાઇકડ બાય યુ. ડઝ હી રાઇટ અ પોએમ, પોએમ અહીંયા આગળ આવે છે તો ઇઝ. ઇઝ અ પોએમ રાઇટનું રિટન બાય હીનું હિમ. ઇઝ અ પોએમ રિટન બાય હિમ. ડુ ધે હેલ્પ ધ પુઅર, તો ઇઝ ધ પુઅર હેલ્પડ બાય ધેમ. ડઝ રિયાન સેલિબ્રેટ દિવાળી, દિવાળી આગળ આવે એટલે ઇઝ. ઇઝ રિયાન સોરી ઇઝ દિવાળી સેલિબ્રેટેડ બાય રિયાન. ડુ મેન સિંગ સોંગ્સ, સોંગ્સ આગળ આવે તો બહુવચન, તો આર સોંગ્સ સંગ બાય મેન. વેર ડુ ચિલ્ડ્રન પ્લે ખોખો, તો વેર નું એમના એમ જ. ડુની જગ્યાએ ઇઝ એમ આર, ખોખો છે એટલે ઇઝ. વેર ઇઝ ખોખો પ્લેડ બાય ચિલ્ડ્રન. વાય ડઝ કૃષ્ણા ઈટ ચોકલેટ્સ, તો વાય આર ચોકલેટ્સ, અહીંયા ચોકલેટ્સ આવે છે એટલે અહીંયા આર આવશે. વાય આર ચોકલેટ્સ eaten by Krishna. Where do women put their bags? તો their bags તો બરાબર. Where are women's bag? Put by them. What does રમણભાઈ sell? તો what is, અહીંયા કર્મ નથી એટલે is મૂકવાનું. What is sold by રમણભાઈ? હવે how many books, તો how many books એમના એમ. બહુવચન છે એટલે આર. બાયનું ભૂતકૃત બોટ બાય ધ ટીચર. who visits USA every year, તો whoનું શું થશે? by whom. is USA, USA આગળ આવે એટલે is. by whom is USA visited every year? by whom is food prepared? by whom are sweets, sweets બહુવચન છે એટલે are. by whom are sweets liked? vegetables બહુવચન એટલે are. by whom are vegetables cut? letters બહુવચન. by whom are letters bringનું brought. તો મિત્રો આ રીતે સાદા વર્તમાન કાળનું પેસિવ. હવે મિત્રો સાદા ભૂતકાળનું પેસિવ પણ આ જ રીતે કરવાનું છે, માત્ર ડિફરન્સ સમજી લેજો. ડિફરન્સ એટલો જ હશે કે જ્યાં ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હતું, આપણે આગળ જોયું કે સાદા વર્તમાન કાળમાં અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ કે ઈએસ વાળું રૂપ હતું, ત્યાં હશે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો તમારે માત્ર એટલું જ કરવાનું કે તમે ઇઝેમાર મૂકો છો એને સ્થાને વોસ કે વેર મૂકવાનું. અને નકારમાં ડુ કે ડઝ નોટની જગ્યાએ ડીડ નોટ હોય તો તમારે વોસ કે વેર નોટ મૂકવાનું.
સેમ એવી રીતે પ્રશ્નાર્થ વાક્યમાં અહીંયા ડુ કે ડઝની જગ્યાએ ડીડ હશે, એટલે તમારે અહીંયા વોસ કે વેર મૂકવાનું. હું ઓલરેડી તમને સાદો ભૂતકાળ શીખવી ચૂક્યો છું, છતાં પણ ફરીથી એ સાદા ભૂતકાળના જે વાક્ય રચનાને એ છે એ હું તમને ફરીથી આપી દઉં છું, જેથી તમને ખ્યાલ આવે. જો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પહેલા કરતા, ઓલામાં મૂળ રૂપ કેસ કી હશે, તો અહીંયા ભૂતકાળનું રૂપ કર્મ અને પછી અન્ય શબ્દો. પેસિવ પણ એ જ રીતે કર્તાની જગ્યાએ કર્મ, જે કર્મ હોય એના મુજબ વોસ કે વેર. અહીંયા ક્રિયાપદનું ભૂતકૃદંત, પછી બાય, પછી અહીંયા જે કરતા હોય એનું કર્મ વિભક્તિ અને એના પછી અન્ય શબ્દો. થોડાક એક્ઝામ્પલ્સ જોઈ લો એટલે તમને ઝડપથી ખ્યાલ આવી જશે. જો નેહા રોટ અ લેટર. જો નેહા રોટ અ લેટર, તો અહીંયા લેટર શું છે? કર્મ. તો અહીંયા નેહાની જગ્યાએ શું મૂક્યું? અ લેટર. આ ભૂતકાળ છે એટલે વોઝ એક વચનમાં, રોટનું ભૂતકૃદંત રિટન, પછી બાય અને કરતા નેહા છે એટલે નેહા. નેક્સ્ટ, આઈ રીડ અ બુક. તો અ બુક આ ભૂતકાળ છે તો વોઝ કે વેર એટલે વોઝ, રીડનું ભૂતકૃદંત રીડ, બાય આઈનું કર્મ વિભક્તિ થાય મી. નેક્સ્ટ, ધે વિઝિટેડ આબુ. તો ધેની જગ્યાએ આબુ, અહીંયા ભૂતકાળ છે એટલે વોઝ, વિઝિટેડ બાય ધેનું કર્મ વિભક્તિ ધેમ. નેક્સ્ટ, ચિલ્ડ્રન મેડ ટોયસ. મેડ ભૂતકાળ છે, ટોયસ વેર મેડ બાય ચિલ્ડ્રન. સી બ્રોક અ ગ્લાસ. તો સી ની જગ્યાએ આવશે અ ગ્લાસ. બહુ અહીંયા બ્રોક ભૂતકાળ છે તો વોઝ, બ્રોકનું બ્રોકન બાય સીનું હર. એવી જ રીતે જો નકારમાં શું હશે? તો કે ડીડ નોટ હશે. કર્તાની સાથે શું હોય? ડીડ નોટ, એટલે ભૂતકાળ બતાવે. પછી તો મૂળરૂપ કર્મ અને અન્ય શબ્દો. તમારે એમ જ કરવાનું, કર્તાની જગ્યાએ કર્મ, ડીડની જગ્યાએ વોસ કે વેર, નોટ એમના એમ ક્રિયાપદનું ભૂતકૃદંત, બાય કર્તાનું કર્મ વિભક્તિ અને પછી અન્ય શબ્દો. જો યુ ડીડ નોટ બ્રિંગ માય બુક્સ. તો યુની જગ્યાએ શું આવ્યું? માય બુક્સ. બહુવચન છે એટલે ડીડની જગ્યાએ વોસ કે વેર, તો અહીંયા વેર. નોટ બ્રિંગનું બ્રોટ, બાય યુનું યુ. નેક્સ્ટ, ધ ટીચર ડીડ નોટ પનિશ હિમ. તો ધ ટીચરની જગ્યાએ હિમ છે આગળ આવે તો કર્તારૂપ થઈ જાય હી. એક વચન છે એટલે વોઝ, નોટ પનિશનું ભૂતકૃદંત પનિશ્ડ બાય ધ ટીચર. માય ફાધર ડીડ નોટ બાય અ ન્યૂ મોબાઈલ. તો માય ફાધરની જગ્યાએ અ ન્યૂ મોબાઈલ. વોઝ ડીડ નોટની જગ્યાએ વોઝ નોટ, અહીંયા શોર્ટ ફોર્મ છે વોઝન્ટ, બાયનું બોટ, બાય માય ફાધર. નેક્સ્ટ, ધ ગર્લ્સ ડીડ નોટ વોચ ધ મૂવી. ધ મૂવી ડીડ નોટનું વોઝ નોટ વોચડ બાય ધ ગર્લ્સ.
We did not listen the songs. The song અહીંયા didn't છે એટલે wasn't. Listen નું listened by Vinu us. સેમ એવી રીતે પ્રશ્નાર્થ વાક્યો જેમ પ્રશ્નાર્થ વાક્યોમાં પહેલા ડુ કે ડઝ હતું તો અહીંયા હશે ડીડ પછી કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ અને અન્ય શબ્દો તો ડીડની જગ્યાએ આવશે વોસ કે વેર એ આ કર્મ મુજબ નેક્સ્ટ ક્રિયાપદ જ્યાં છે કર્તાની જગ્યાએ કર્મ ક્રિયાપદની જગ્યાએ એનું ભૂતકૃદંતનું રૂપ બાય કર્મની જગ્યાએ કર્તાનું કર્મ વિભક્તિ અને અન્ય શબ્દો એક્ઝામ્પલ જુઓ ડીડ ધ બેટ્સમેન સ્કોર ધ સેન્ચુરી તો બેટ્સમેનની જગ્યાએ શું આવશે ધ સેન્ચુરી તો સેન્ચુરી એક વચન છે એટલે ડીડને સ્થાને મૂકીશું વોઝ તો વોઝ ધ સેન્ચુરી સ્કોર્ડ બાય ધ બેટ્સમેન નેક્સ્ટ ડીડ ધ પોલીસ કેચ ધ થીફ થીફ કર્મ છે તો એ આગળ આવશે તો એક વચન છે એટલે ડીડના સ્થાને વોઝ પોલીસની જગ્યાએ ધ થીફ કેચનું કોટ બાય ધ પોલીસ ડીડ સી વિઝિટ હર વિલેજ આગળ આવશે એક વચન છે તો વોઝ હર વિલેજ વિઝિટેડ બાય સીનું હર ડીડ મયુર ગીવ ધ આન્સર્સ કર્મ છે આગળ આવે બહુવચન છે તો ડીડને સ્થાને વેર ધ આન્સર્સ ગિવન બાય મયુર ડીડ ધે ક્લાઇમ્બ ગિરનાર આગળ આવશે તો એક વચન છે એટલે વોઝ તો વોઝ ગિરનાર ક્લાઇમ્બનું ક્લાઇમ્બડ બાય ધેનું ધેમ સેમ એવી રીતે મેં કહ્યું એમ કે જ્યારે WH આગળ આપ્યું હોય તો એમાં કોઈ ફેરફાર કરવાનો નથી WH એમના એમ જો વોટનું વોટ ડીડ નિમિષા પરચેઝ વોટ હોય ત્યારે કર્મ ના હોય એટલે એક વચન સમજીને વોઝ જ મૂકવાનું તો વોટ ડીડની જગ્યાએ વોઝ પરચેઝનું ભૂતકૃદંત પરચેઝડ બાય નિમિષા ડીડ યુ બાય અ ન્યૂ મોબાઈલ તો ન્યૂ મોબાઈલ આગળ આવે એક વચન છે એટલે વોઝ તો WH એમના એમ વાય ડીડની જગ્યાએ વોઝ અ ન્યૂ મોબાઈલ બોટ બાય યુ નેક્સ્ટ વેન ડીડ હી સેલિબ્રેટ હિઝ બર્થડે તો વેન એમના એમ હિઝ બર્થડે આગળ આવે એક વચન છે તો વોઝ ડીડની જગ્યાએ હિઝ બર્થડે સેલિબ્રેટનું સેલિબ્રેટેડ બાય હિમ નેક્સ્ટ વેર ડીડ ધે ટેક લંચ વેર એમના એમ લંચ શું છે વોઝ તો વોઝ ધેની જગ્યાએ લંચ ટેકનું ટેકન બાય ધેનું ધેમ whom did she give a gift તો whom એમના એમ ડીડની જગ્યાએ વોઝ સીની જગ્યાએ અ ગિફ્ટ ગીવનું ગિવન બાય હર who visited the તાજ whoનું શું થઈ જાય બાય whom અહીંયા ભૂતકાળ છે તો વોઝ કે વેર તો વોઝ ધ તાજ વિઝિટેડ who liked સ્વીટ્સ બહુવચન છે એટલે વેર by whom were sweets liked who decorated the classroom એક વચન છે તો was by whom was the classroom decorated who took the books બહુવચન છે તો bear by whom were the books taken who drank tea
ટી એક વચન છે તો વોઝ. બાય whom was ટી drunk. તો મિત્રો આ હતું તમારા સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળનું એક્ટિવ પેસિવ. આપણે શોર્ટમાં બંને કાળ લઈ લીધા છે. વિડીયો ફરી એકવાર જોઈ લેજો, સમજી લેજો, અને સાદો ભવિષ્યકાળ તમે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા છો. તો આશા રાખું છું કે તમને સમજણ પડી ગઈ હશે. અને છતાં પણ નેક્સ્ટ ટૂંક જ સમયમાં આપણી ઝૂમ પર મિટિંગ હશે, ના ખ્યાલ આવે તો એ વખતે પૂછી લેજો, તો હું તમને ફરીથી ડિટેલમાં સમજાવી દઈશ. તો ત્યાં સુધી આપની રજા લો. થેન્ક યુ, આભાર, આવજો.